હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારા પૈસા, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે નાના બાળકો ઘરમાં હોય છે તો આ રીતના આપણે યુઝ એન્ડ થ્રો બાઉલ હોય છે ને તેમાં આપણે તેમને નાસ્તો વગેરે આપીએ છીએ. તો આવા બાઉલ જો તમારી પાસે ઘરમાં ના હોય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને આ રીતના કોઈ પણ બે વાટકા લઈ લેવાના. જુઓ, એક જ સાઈઝના હોય ને એ રીતે આપણે લેવાના, સરખા જ વાટકા લેવાના બે. અને આ રીતના ત્યાર પછી એક કાગળ લઈ લેવાનું. જો આ રીતે જાડું કાગળ હોય છે ને, આ મેં ડ્રોઈંગનું હોય છે ને બાળકોનું, તે લીધું છે. તમારી પાસે કોઈ પણ જે બ્રાઉન પેપર આવે છે તે પણ લઈ શકો. હવે આપણે શું કરશું, એક વાટકાને છે ને નીચે રાખશું અને પેપરને તેની ઉપર રાખી અને બીજા વાટકાને આ રીતે તે પેપરની ઉપર રાખી દઈશું. અને હવે આપણે ગોળ ફરતે તેને આ રીતના પ્રેસ કરવાનું. જુઓ, જરાક અમથું તમે પ્રેસ કરશો ને, વચ્ચે પણ કરવાનું અને આજુબાજુ પણ કરી લેવાનું. જુઓ, અને આ રીતે પ્રેસ થઈ જાય ને ત્યાર પછી આપણે એક કાતર લઈ લઈશું અહીંયા, અને તેનો જે એક્સ્ટ્રા કાગળ છે ને તેને આપણે કટ કરી નાખવાનું. જુઓ, કોર ઉપરથી તેની જે ધાર છે ને ત્યાંથી આપણે કટ કરવાનું, તો સરસ તેનો શેપ આવે. તો અહીંયા મેં કટ કરી લીધું છે. અને હવે આપણે એક્સ્ટ્રા જે કાગળ બચ્યું છે તેને પણ સરસ કાપી લઈશું, એટલે સરસ આપણો દેખાવમાં બાઉલ સરસ તૈયાર થાય. જુઓ, આ રીતે સરસ રીતે કટ કરી લીધું છે. અને હવે જુઓ, તમને ખોલીને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ આપણો અહીંયા એક બાઉલ બનીને તૈયાર થઈ ગયું છે. જેમ આપણે બહારથી લઈએ છીએ ને એ જ રીતનું બાઉલ તમારે ઘરમાં આ રીતે તમે આસાનીથી બનાવી શકો. જુઓ, ક્યારેક બાળકોને આ રીતના નાસ્તો આપવો હોય ને બાળકો ખૂબ જ વાસણનો ઢગલો કરતા હોય તો આ રીતે બનાવીને આપણે તેમાં એ લોકોને મમરા વગેરે કે કંઈ પણ વસ્તુ આપી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. અને જે બ્રશ આપણે ગ્રીસ કરવા માટેના વાપરીએ છીએ ને, તો તેમાં શું થાય, આપણે વાસણ સાથે સાફ કરીએ પણ તેમાં ચિકાસ રહી જતી હોય છે. અને ક્યારેક તો જો આ રીતના આપણે આંગળીમાં અને બધી બાજુએ છે ને ચીકણા ચીકણા લાગે, તો તેને સાફ કરવા માટે શું કરવાનું, આ રીતના આપણે ગરમ પાણી એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં બ્રશ આ રીતના ડૂબી જાય ને તેના જો આ રીતના પીછા એ રીતના આપણે તેને નાખી દેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે અડધી ચમચી એટલું બેકિંગ સોડા, ખાવાનો સોડા આવે ને તેને એડ કરી દઈશું પાણીમાં, અને 5 ચમચી એટલું જરાક લીંબુ નાખી દેવાનું. જો આ રીતે લીંબુ નાખી અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ, હવે એમાં છે ને આપણે કોઈ પણ આપણે વાસણ ધોવાનું લિક્વિડ હોય કે પછી તમે જે પણ સાબુ વાપરતા હો તે જરાક અમથું નાખી દેવાનું. અહીંયા મારી પાસે જરાક શેમ્પૂ પડ્યું હતું ને તે મેં યુઝ કરી લીધું છે અને તેમાં એડ કરી દીધું છે. હવે આપણે તેમાં છે ને બ્રશને 10 મિનિટ માટે રાખી મૂકવાનું. તો તેનાથી શું થશે કે બ્રશ છે ને આપણે બધી ચિકાસ નીકળી જશે અને આપણે બ્રશ એકદમ સરસ થઈ જશે. જો 10 મિનિટ પછી તેનું રિઝલ્ટ તમને બતાવું છું. ખૂબ જ સરસ તેના પીછા એક એક અલગ થઈ ગયા છે. જુઓ, અને બધી ચિકાસ, તેલ બધું નીકળી ગયું છે અને સરસ આપણે વાપરી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય જરૂરથી કરજો. આ રીતે જે લખવાની બોલપેન હોય છે તે ખાલી થઈ જાય તો તેનો શું ઉપયોગ કરી શકાય, તો તેના ઢાંકણનો આપણે આજે ખૂબ જ સરસ ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ડબલ સાઈડ ટેપ લઈ લેવાની અને તેનો એક પીસ આપણે કાતર વડે કટ કરી લઈશું. હવે આપણે વચ્ચેથી તેના 2 પીસ કરી લઈશું અને આપણે જે 2 ઢાંકણ લીધા છે તેમાં આપણે એક એક પીસને આ રીતે તેની આ સાઈડ ઉપર ચોંટાડી દઈશું અને સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાના, એટલે સરસ ચોંટી જાય. ત્યાર પછી આપણે તેના સ્ટીકર કાઢી લેવાના અને જે આપણે ખોટા ચેન પહેરીએ છીએ ક્યાંક આવવા જવામાં કે પછી ઘરમાં, તે આપણે એમને એમ રાખીએ છીએ ભેગા કરીને ડબ્બામાં, તો એકબીજા સાથે વીંટળાઈ જાય અને તૂટવાની પણ બીક રહેશે. તો આ રીતે તમારે જ્યાં પણ ચેનને ટીંગાડવા હોય ત્યાં તમે આ બોલપેનના ઢાંકણ જે આપણે ટેપ લગાડીને તૈયાર કર્યા છે તેને આપણે આ રીતે ચોંટાડી દેવાના. જુઓ, અહીંયા મેં જે કબાટ છે ને લાકડાનો તેમાં દરવાજામાં ચોંટાડ્યા છે. તમે ક્યાંય પણ ચોંટાડી શકો, ડ્રેસિંગની કબાટ હોય કે તેમાં આપણે આ રીતે દરવાજા પર ચોંટાડી અને સરસ રીતે તેમાં ટીંગાડી શકાય. જો આ રીતના આપણે મરચાં ક્યારેક તીખા આવી જાય ને આપણે હાથમાં બળતરા થતી હોય ને ન કાપવા હોય ને છરીથી, તો આ રીતના આપણે પીઝા કટર તો ઘરમાં રાખીએ છીએ ને તે આપણે લઈ શકાય અને તેનાથી પણ મરચાં કટ કરી શકાય. જુઓ, આપણે મરચાંને હાથ લગાવ્યા વગર કે જો અડ્યા વગર જ મરચું સરસ રીતે આપણે કપાઈ જશે. નાનું કે તમારે મોટું જેવું પણ કટ કરવું હશે ને તો અહીંયા મેં કટ કરી લીધું છે. એકદમ સરસ આઈડિયા છે. હમણાં ઉનાળો છે ને તો આપણે કાકડી ઘણી બધી લઈ આવીએ ને તો થોડા દિવસમાં જ સુકાવા માંડે, તો તેના માટે છે ને આપણે એક મોટો બાઉલ લઈ લેવાનું અને તેને એક સાદો પાણી આપણે તેમાં બાઉલમાં ભરી લેવાનું. પછી આપણે બરફના કટકા તેમાં નાખવાના. જુઓ, 5-6 આપણે આ રીતના મોટા બરફના પીસ નાખી દેવાના પાણીમાં. હવે આપણે જે કાકડી છે ને સુકાયેલી તેને આ બરફવાળા પાણીમાં 4-5 મિનિટ માટે ડૂબી જાય ને એ રીતે આપણે બાઉલમાં નાખવાના. એટલે થોડુંક મોટું બાઉલ લેવાનું અને આ રીતે 5 મિનિટ જ્યાં સુધી બરફ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે રાખી મૂકવાનું. તો આ રીતે બરફવાળા પાણીમાં આપણે કાકડી રાખવાથી સરસ તેનું આપણે છે ને તેની છાલ છે ને આપણે લઈ આવીએ ને તાજી, એ રીતના સરસ દેખાશે. જુઓ, ખૂબ જ સરસ આ આઈડિયા છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે રબડ છે ને ઘણા બધા કલરના હોય, આ રીતે મિક્સ થઈ જાય અને ખોવાઈ પણ જાય. ક્યારેક તો આપણને જરૂર હોય ને રબડ ઘરમાં હોય પણ આપણને મળે નહીં, તો તેના માટે શું કરે, આ રીતે આપણે મોટી એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ, લાંબી સેફ્ટી પિન હોય ને મોટી સાઇઝની, તેમાં આ રીતે બધા જ આપણે રબડ પરોવીને રાખશો ને તમે ક્યાંય પણ આને ટીંગાડી પણ શકાય. સેફ્ટી પિનને નાની કીલી વગેરે હોય
તો સરસ તમને સચવાયેલા પણ રહેશે અને સામે જ આપણને જોઈએ ત્યારે તરત મળી જાય, સમય અને મહેનત આપણી ખરાબ ન થાય. જુઓ આ રીતે રાખવાની. જુઓ તો એકદમ સરસ આવી રહી છે. આપણે જ્યાં પણ તૈયાર થતા હોઈએ કે ખાના વગેરેમાં પણ રાખી શકાય.